જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ કર્મયોગી પોર્ટલ. તો આપણે આજે વાત કરવાના છે કે હિસાબી પદ્ધતિને લગતા કેટલાક મહત્ત્વના પારિભાષિક શબ્દો છે. તો આજે એ શબ્દો વિશે આપણે ચર્ચા કરવાના છીએ. હવે પારિભાષિક શબ્દો એટલે કે કેવા શબ્દો? તો તમે અવારનવાર એ શબ્દો ઉચ્ચારતા હશો કે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ હશે. જેમ કે બિઝનેસના ટ્રાન્ઝેક્શન છે, મૂડી એટલે કે કેપિટલ છે, ઉપાડ છે, મૂડી ખર્ચ, મૂડી ઇન્કમ શું છે, રેવન્યુ એકાઉન્ટ શું છે, કેપિટલ એકાઉન્ટ શું છે. તો આવા જે બેઝિક ટર્મ્સ છે, આજે એની આપણે માહિતી જોઈશું. તો સૌથી પહેલાં તો વાત કરવામાં આવે ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહાર એટલે શું? તો બિઝનેસ ટ્રાન્ઝેક્શન એટલે કે બિઝનેસની અંદર જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે તેનો અર્થ શું થાય કે માની લો કોઈ બે વ્યક્તિ છે, તો એ બે વ્યક્તિની વચ્ચે ધંધા માટે કોઈ રોકડની અંદર કે શાખ ઉપર કોઈ પણ પ્રકારની ફેરબદલી કરવામાં આવે છે. શેની? વસ્તુ કે સેવાની. તેને કહેવાય છે ધંધાકીય વ્યવહાર. હવે આ જે ધંધાકીય વ્યવહાર છે એ શું છે? ધંધાનું એક કૃત્ય છે, એટલે કે ધંધાનું એક એક્ટ છે. ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોય છે. આપણે એ ચર્ચા કરી ચૂક્યા છે કે આર્થિક વ્યવહાર એટલે શું અને બિન આર્થિક વ્યવહાર એટલે શું. તો પણ એકવાર રિવાઇઝ કરી લઈએ કે આર્થિક વ્યવહાર એટલે શું? તો જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય તે. અને જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી એવા વ્યવહારોને શું કહીશું આપણે? બિન આર્થિક વ્યવહાર. તો ધંધાના જે ટ્રાન્ઝેક્શન થાય છે એ મોસ્ટ ઓફ કેવા હોય છે? આર્થિક વ્યવહાર હોય છે. આર્થિક વ્યવહાર એટલે શું? તો જેનું નાણાંમાં આપણે મૂલ્ય માપી શકીએ છીએ તે. હવે આ જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એ સૌથી પહેલાં તો કયા સ્વરૂપમાં હોય છે? રોકડ સ્વરૂપમાં હશે. તો રોકડ વ્યવહાર જે હંમેશા નાણાં સ્વરૂપે જ થાય છે, જે સ્પષ્ટ રીતે એનું જે નાણાંનું મૂલ્ય હોય છે એ દર્શાવે છે. હવે માની લો કે રોકડ વ્યવહારની બદલે ઉધાર વ્યવહાર કરવામાં આવ્યો. તો ઉધાર વ્યવહારની અંદર શું થશે? જે નાણાં જે છે એ મળવાના તો છે, પણ ક્યારે મળશે? ભવિષ્યની અંદર મળશે. તો જ્યારે નાણાં ભવિષ્યમાં મળવાના છે, પણ જે પણ વસ્તુ તમે ઉધાર લીધી હશે એનું જે નાણાકીય મૂલ્ય હશે એ તો તમે વર્તમાનમાં નક્કી કર્યું હશે ને. જેમ કે તમે કોઈ પ્રોડક્ટ લેવા ગયા, કોઈ વસ્તુ લેવા ગયા, કે જેમ કે તમે કોઈ મોબાઈલ પરચેસ કરવા ગયા કોઈ શોપ ઉપર. મોબાઈલની કિંમત હતી 15,000, એમાંથી તમે 10,000 પે કરી દીધા અને 5,000 બીજા મહિને તમે પે કરવા માટેનું નક્કી કર્યું. તો ત્યાં શું થયું કે તમારો વ્યવહાર કેવો ગણાશે? ઉધાર વ્યવહાર, કે તમે 5,000 આપવાના બાકી રાખ્યા. પણ તમારા જે મોબાઈલની કિંમત છે 15,000, એ તો વર્તમાનમાં એટલે એ જ સમયે નક્કી થઈ ચૂકીને કે મોબાઈલની કિંમત હશે 15,000. તો ઉધાર વ્યવહારમાં શું થાય છે? નાણાં ક્યારે મળશે? ભવિષ્યમાં. પણ એ જે એનું નાણાકીય જે મૂલ્ય છે એ ક્યારે નક્કી થાય છે? વર્તમાનની અંદર. ધંધાકીય વ્યવહારની મૂળભૂત શરત કઈ છે? તો નાણાકીય મૂલ્ય એટલે કે તેનું આર્થિક મૂલ્ય હોવું જોઈએ. એટલે કે ધંધાના જે પણ વ્યવહારો છે એ રોકડના માધ્યમથી અથવા તો ઉધારની શરતે જ અસ્તિત્વમાં આવે છે. સિમ્પલ છે કે ધંધાનો જે વ્યવહાર છે એ કેવી રીતનો હોય? આર્થિક વ્યવહાર હોય, બિન આર્થિક વ્યવહાર હોય. આર્થિકની અંદર વાત કરીએ તો નાણાંનું મૂલ્ય હોય તે. હવે નાણાંનું મૂલ્ય કેવી રીતે આંકી શકાય? તો રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. રોકડ વ્યવહારની અંદર તરત જ તમે નાણાંનું મૂલ્ય આંકી શકો છો. જ્યારે ઉધાર વ્યવહારની વાત કરીએ તો ઉધાર વ્યવહારમાં શું થશે? નાણાં ક્યારે મળે છે? ભવિષ્યમાં. પણ જે નાણાકીય મૂલ્ય છે એ વર્તમાનની અંદર નક્કી થઈ જાય છે. તો જ્યારે પણ વ્યવહારની અંદર રોકડના માધ્યમથી કે ઉધારના માધ્યમથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે ધંધાકીય વ્યવહાર એટલે કે બિઝનેસ ટ્રાન્ઝેક્શન. અહીં આપણે એક એક્ઝામ્પલથી રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહારને ડિટેલ્સમાં સમજીશું. કે જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ છે કે 5,000ના માલનું રજનીકાંતને રોકડમાં વેચાણ કર્યું. તો આ એક્ઝામ્પલમાં તમે જો ધ્યાનથી જોશો તો માલના બદલામાં શું મળી? રોકડ મળી. એનું નાણાકીય મૂલ્ય કેટલું થયું? તો 5,000 રૂપીસ. તો આ કેવો વ્યવહાર થયો? ધંધાકીય વ્યવહાર. કેવી રીતે ખબર પડી? વ્યક્તિ કોણ છે? તો રજનીકાંત નામની વ્યક્તિ છે. શું કર્યું એને? વેચાણ કર્યું. શેનું કર્યું? તો માલનું વેચાણ કર્યું. જે માલનું વેચાણ કર્યું છે એની કિંમત કેટલી છે?
₹5000. તો આ શું થયું? માલના બદલામાં રોકડની ચૂકવણી કરવામાં આવી. તો ધંધાની જે શરતોનું પાલન થવું જોઈએ કે જે કોઈ પણ વ્યવહાર હોય એ રોકડ હોવો જોઈએ કે ઉધાર હોવો જોઈએ, અને કોઈ વસ્તુના બદલામાં રોકડ એટલે કે નાણાંનું મૂલ્ય આંકવું જરૂરી છે. તો અહીંયા એ ત્રણેય કન્ડિશનો ફૂલફિલ થાય છે. તો એટલા માટે આ કેવો વ્યવહાર થશે? રોકડ ધંધાકીય વ્યવહાર. જ્યારે આપણે ઉધાર ધંધાકીય વ્યવહારની વાત કરીએ તો સેમ એ જ એક્ઝામ્પલની આપણે વાત કરીએ કે 5000ના માલનું રજનીકાંતે 10 દિવસમાં નાણાં ચૂકવવાની શરતે ઉધાર વેચાણ કર્યું. અહીંયા શું છે? માલનું વેચાણ તો થાય છે, પણ કેવી રીતે થયું? તો માલનું ઉધાર વેચાણ કરવામાં આવે છે. નાણાં ક્યારે મળશે? તો 10 દિવસ પછી મળવાના છે. તો આ કેવો વ્યવહાર થયો? ઉધાર વ્યવહાર થયો. કેવી રીતે? માલનું તમે વેચાણ તો કર્યું, પણ પૈસા ક્યારે મળશે? 10 દિવસ પછી. વ્યક્તિ કોણ છે? તો રજનીકાંત છે. શું વેચ્યું? માલ વેચ્યો છે. કેટલાનો વેચ્યો છે? તો 5000નો વેચ્યો છે. અને નાણાં ક્યારે મળવાના છે? તો 10 દિવસ પછી નાણાં ચૂકવવાના છે. તો અહીંયા શું થાય છે કે વસ્તુ અત્યારે વેચાય છે, પણ એ વસ્તુનું જે નાણાકીય મૂલ્ય છે એ ભવિષ્યમાં ચૂકવવાની વાત છે. તો આ જે વ્યવહાર થયો એ કેવો વ્યવહાર થયો? ઉધાર ધંધાકીય વ્યવહાર. તો આ સૌથી પહેલું એની પારિભાષિક શબ્દો હતા કે ધંધાકીય ટ્રાન્ઝેક્શનની અંદર બે ટાઈપ્સ છે, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. હવે આપણે વાત કરીએ આગળ એક્ટ માટેની. ઇવેન્ટ. ઇવેન્ટ એટલે શું? તો બનાવ. બનાવ એ ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે. હવે આ બનાવ એટલે શું? તો વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તો પરિણામ. એટલે કે જે પણ આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એ ટ્રાન્ઝેક્શન પરથી જે પરિસ્થિતિ ઊભી થાય છે, જે એનાલિસિસ કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે બનાવ એટલે કે ઇવેન્ટ. હવે વ્યવહાર માટેને પોતાના અલગ રૂલ્સ હોય છે. જેમ કે આપણે એ જ એક્ઝામ્પલથી ફરી એકવાર જોઈશું કે રજનીકાંતે વેચેલ માલ 3000માં ખરીદવામાં આવ્યો અને મજૂરીના 500 ચૂકવ્યા. તો આ વ્યવહારનું હવે જો આપણે ડિટેલ્સમાં જોઈએ, વેચાણ આપણે કેટલાનું કર્યું હતું? તો ₹5000નું આપણે વેચાણ કર્યું હતું. ત્યાર પછી ખરીદી કેટલાની કરી? 3000ની. અને મજૂરીના કેટલા ચૂકવ્યા છે? 500. એટલે કે ટોટલ કેટલા થયા આપણા વ્યવહારમાં? 3500. તો આપણે વેચાણ કર્યું હતું 5000નું. ટોટલ ખરીદી અને મજૂરી થઈને કેટલા થયા? 3500. તો આપણે વેચાણમાંથી આપણી ખરીદી માઇનસ કરીએ છીએ તો આપણને પરિણામ મળે છે ₹1500. તો અહીંયા શું દર્શાવવામાં આવે છે કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ છે. તો મૂળ કિંમત કરતાં જ્યારે વેચાણ કિંમત વધુ હોય તો એ શું થાય? તમારે નફો થાય. જેમ કે ₹10ની ખરીદી છે અને ₹15માં તમે વેચાણ કરો છો તો ₹5નો તમને નફો થાય. તો એવી જ રીતે 3500ની ખરીદી કરી, 5000માં વેચાણ કર્યું તો નફો કેટલો થયો? ₹1500. તો આ શું થયું? એક પરિણામ મળ્યું. વેચાણ કર્યું, એક વ્યવહાર થયો. ખરીદી કરી, એ પણ એક વ્યવહાર સાથે કનેક્ટ થયું. અને મજૂરી ચૂકવી છે એ પણ એક વ્યવહાર મળ્યો. તો આ બધાનું એનાલિસિસ કરવા પરથી જે નફો મળે છે એ નફો શું છે? પરિણામ છે. એક ઘટના કહેવાય કે ખરીદી અને વેચાણ કરવાથી જે પરિણામ મળ્યું તે કેટલો છે? નફો છે. તો નફાને આપણે શું કહીશું? એક એવી ઘટના કે જે આ વ્યવહારનું પરિણામ દર્શાવે છે. ટૂંકમાં કહીએ તો વ્યવહાર એ ધંધા દ્વારા કરવામાં આવેલ કૃત્ય જણાવે છે અને ઘટના જે છે એ ધંધાના વ્યવહારથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તો વ્યવહારનું પરિણામ દર્શાવે છે. વ્યવહાર એટલે શું? એ રોકડ છે કે ઉધાર વ્યવહાર છે તે જાણી શકાય છે. પણ ધંધાનો જે વ્યવહાર છે, જેમ કે વેચાણ કરી, ખરીદી કરી, તો એના પરથી શું મળશે? આપણને એક પરિણામ મળે છે કે નફો થશે કે ખોટ થશે. તો આ થયો આપણો સેકન્ડ ટોપિક એટલે કે બનાવ, ઇવેન્ટ. નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મૂડી, કેપિટલ. ઘણીવાર તમને સાંભળ્યું જ હશે કે જ્યારે કોઈ પણ ધંધાનો માલિક હોય એ કોઈ પણ નવો ધંધો શરૂ કરવા જઈ રહ્યો હોય ત્યારે સૌથી પહેલાં શું લાવશે? મૂડી એટલે કે કેપિટલ ધંધામાં લાવશે. એક ધંધાનો જે માલિક છે એ ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરે છે એને શું કહેવામાં આવે છે? કેપિટલ.
હવે આ જે રોકાણ કરવામાં આવ્યું છે એ ધંધાની અંદર રોકડ સ્વરૂપે કરવામાં આવે છે અથવા તો મિલકત સ્વરૂપે કરવામાં આવે છે. તો આની અંદર જે પણ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે એ માલિક દ્વારા નાણાંની અંદર એનું મૂલ્ય આંકી શકાય તેવું જ હોવું જોઈએ. જેમ કે એક્ઝામ્પલ આપણે લઈએ, 10,000 રોકડા લાવ્યો, 6,000નું ફર્નિચર, 8,000નો કોઈક માલ લાવી અને ધંધો શરૂ કરી દીધો. ટૂંકમાં અહીં માલિકે ટોટલ એક્સપેન્સ કેટલો કર્યો તો 24,000. તો અહીંયા શું થશે, ધંધાની અંદર એની મૂડી, એનું કેપિટલ કેટલું ગણાશે, 24,000, જે કોના દ્વારા આપવામાં આવ્યું છે, માલિક દ્વારા આપવામાં આવ્યું છે, જેનું નાણાકીય મૂલ્ય ધરાવે છે. હવે આનો ઉપયોગ છે એ શેના માટે થાય, તો સીધી જ વસ્તુ છે કે એનો ઉપયોગ ધંધા માટે થવાનો છે. હવે ધંધો શરૂ કરવા માટે કંઈક તો કેપિટલ લગાવવી પડે. એ કોણ લગાવશે, ધંધાનો માલિક. હવે માની લો કે ધંધો સ્ટાર્ટ કરવા માટે જો વેપારી એકલો છે, એટલે કે માલિક જ એક જ છે, એટલે કે એકાકી વેપારી. હવે એક જ વેપારી માટે મૂડી શબ્દનો યુઝ કરવો હોય તે કોણ આપે છે, માલિક જ આપશે. પણ જ્યારે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારીઓને મૂડી શબ્દ જ્યારે આપણે પ્રયોગીએ છીએ ત્યારે કોણ આપશે, ભાગીદારો. અર્થ શું થયો, ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો જે આપશે એને શું કહેવાય, ભાગીદારોની મૂડી. એકાકી વેપારીની અંદર માલિક જે આપશે ધંધાને એને શું કહેવાય, મૂડી. એવી જ રીતે કંપની માટે જો વાત કરવામાં આવે તો કંપની માટે શેરમૂડી શબ્દ વપરાય છે. જેમ એકાકી વેપારીઓ માટે મૂડી છે તેવી જ રીતે કંપની માટે શેરમૂડી શબ્દ વપરાય છે, જે આપશે કોણ, શેર હોલ્ડર્સ આપે છે. તો આ થઈ આપણી મૂડી. ઇન શોર્ટ કહીએ તો ધંધાનો જે માલિક છે એ ધંધાની અંદર જે કેપિટલ લગાવશે, જે પણ ખર્ચો કરશે એ શું થશે, એની મૂડી. ત્યાર પછી આપણે વાત કરીએ ઉપાડ વિશે. હવે ઉપાડ એટલે શું, તો ઉપાડ એટલે કે મૂડીના સર્જન માટે ધંધાનો માલિક જે છે એ પોતાની અંગત મિલકતો ધંધાને આપે છે. અને માલિક દ્વારા આપવામાં આવેલી આ જે મિલકતો છે એ કોની મિલકત ગણાશે, પછી ધંધાની મિલકતો ગણાય છે. હવે ઉપાડ એટલે શું, તો ઉપાડની અંદર માલિક જે છે, ધંધાનો માલિક ધંધાને મિલકતો આપે ત્યારે ધંધા માટે એ શું બને છે, મૂડી. પણ જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી મૂડી પાછી લે છે કે કોઈ પણ મિલકત લે છે તો એને શું કહેવાય, ઉપાડ. ધ્યાનથી સમજજો, જ્યારે પણ ધંધાનો કોઈ માલિક છે, એ નામનો કોઈ વ્યક્તિ છે, એ પોતાનો એક ધંધો ચલાવે છે, તો આ જે એ નામનો વ્યક્તિ છે એને કોઈક મિલકત, માની લો એને કોઈક મિલકત એના ધંધા માટે લગાડી, તો એ શું થશે, મૂડી થશે. પણ જ્યારે એ નામનો વ્યક્તિ ધંધામાંથી માની લો 1,00,000 રૂપીસ ધંધામાંથી લે છે તો એ શું થશે, ઉપાડ થશે. જ્યારે પણ કોઈ વ્યક્તિ, એટલે કે ધંધાનો વ્યક્તિ જે ઓનર છે તે ધંધાની અંદર કોઈ પણ રોકડ કે કોઈ મિલકત ધંધાને આપે છે ત્યારે એ શું થશે, મૂડી. પણ જ્યારે ધંધામાંથી કોઈ કિંમત કે કોઈ અંગત મિલકત છે એ પોતાના હેતુ માટે ધંધામાંથી લેશે તો એ શું બનશે, ઉપાડ. ધંધામાં જ્યારે આપશે ત્યારે મૂડીનું સર્જન થાય છે અને ધંધામાંથી જો અમુક મિલકતો એ વ્યક્તિ લેશે તો એ શેનું સર્જન કરે છે, ઉપાડનું. આઈ હોપ કે તમને કોન્સેપ્ટ ક્લિયર થયો હશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ, એટલે કે ધંધાનો માલિક જ્યારે ધંધાને મિલકત આપે છે અથવા તો રોકડ આપે છે તો એ ધંધા માટે શું થશે, મૂડી. પણ જ્યારે ધંધાનો માલિક એ નામનો વ્યક્તિ ધંધામાંથી કોઈ પણ રોકડ કે કોઈ પણ મિલકત પોતાના હેતુ માટે લે છે ત્યારે તેના માટે શું બનશે, ઉપાડ. તો ક્લિયર થયું, મૂડી એટલે કે ધંધાનો માલિક ધંધાની અંદર કેપિટલ આપે છે અને ઉપાડ એટલે કે ધંધાનો માલિક ધંધામાંથી પૈસા લેશે. ત્યાર પછી આપણે હવે નેક્સ્ટ વાત કરીએ જવાબદારી વિશે. હવે જવાબદારી એટલે શું, તો જવાબદારીને આપણે બેઝિક ટર્મમાં કહીએ છીએ લાયબિલિટીઝ.
ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ કે કોઈપણ પ્રકારની મિલકત કે કોઈપણ સેવા હોય તેના અંગેની જે ચૂકવવા પાત્ર રકમ છે અથવા તો ઉછીની લીધેલી જે નાણાં પરત કરવા પાત્ર રકમ છે તેને કહેવાય છે જવાબદારી. ટૂંકમાં જે રકમ ચૂકવવાની બાકી છે કે આપણે ઉછીની લીધી છે અને ચૂકવવાની બાકી છે તો એને શું કહેશું આપણે? લાયબિલિટીઝ. આ જે રકમ હોય છે એ ધંધાએ ભવિષ્યની અંદર ચૂકવવાની હોય છે અને જ્યાં સુધી આ રકમ ધંધા દ્વારા ચૂકવવામાં ના આવે ત્યાં સુધી એ શું થશે? ધંધા માટે જવાબદારી એટલે કે દેવું ગણવામાં આવે છે. હવે જવાબદારી એટલે કે દેવું એના બે પ્રકારો પડે છે. એક છે સંબંધના આધારે અને બીજું છે સમયના આધારે. હવે સંબંધના આધારે વાત કરીએ તો આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી, અને સમયની આધારે જો વાત કરવામાં આવે તો ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. તેવી જ રીતે સેમ બાહ્ય જવાબદારીના પણ બે પ્રકાર છે, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. તો સૌથી પહેલાં તો આપણે ડિસ્કસ કરીએ કે આંતરિક જવાબદારી શું છે અને બાહ્ય જવાબદારી શું છે. તો આંતરિક જવાબદારી એટલે કે ઇન્ટરનલ લાયબિલિટીઝ એન્ડ બાહ્ય જવાબદારી એટલે કે એક્સટર્નલ લાયબિલિટીઝ. હવે આપણે એને ડિટેલ્સમાં સમજીએ તો હિસાબી પદ્ધતિમાં ધંધો અને માલિક એક અલગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે જ્યારે ધંધાનો માલિક હોય છે, ધંધાને કેપિટલ આપે છે તો આપણે એને મૂડી કહીએ છીએ. જ્યારે માલિક રોકડ આપશે, મિલકત આપશે તો ધંધા માટે શું થાય? મૂડી. હવે ધંધામાંથી જો રોકડ ઉપાડવામાં આવે એટલે કે કોઈ પણ ધંધાનો માલિક એના ધંધામાંથી કોઈ પોતાના હેતુ માટે કોઈ નાણાં પાછા લેશે તે શું થશે? ઉપાડ થશે. તો એવી જ રીતે ધંધો અને ધંધાનો જે માલિક છે એ બંને એક અલગ અલગ વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવે છે. ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાને મૂડી પૂરી પાડવામાં આવે છે ત્યારે તે ધંધાની આંતરિક જવાબદારી બને છે. આ ટોપિકને ધ્યાનથી જોજો કે જ્યારે ધંધાનો માલિક જે છે એ ધંધાને મૂડી પૂરી પાડે છે ત્યારે ધંધા માટે શું ગણાશે? આંતરિક જવાબદારી. ક્યારે? જ્યારે ધંધાનો માલિક ધંધાને મૂડી આપે ત્યારે. આ ધંધાનો માલિક પ્રત્યેની જવાબદારી ગણવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો ધંધાએ માલિકને ચૂકવવાની રકમ એ ધંધા માટે આંતરિક જવાબદારી કહેવાય. એક એક્ઝામ્પલથી આપણે વાત કરીએ તો માની લો કે ધંધાનો જે કોઈ માલિક છે, એ નામનો કોઈ ધંધાનો માલિક છે, એને 1 લાખની મૂડી પોતાના ધંધા પર લગાવી લે છે. તો આજે 1 લાખ ધંધાની માલિકની જવાબદારી ગણાશે. એ નામના વ્યક્તિએ ધંધા માટે 1 લાખ રૂપિયાની મૂડી આપેલી છે. તો આપણે ધંધાની રીતે જોઈએ તો ધંધા માટે 1 લાખ શું ગણાશે? દેવું. એટલે કે ધંધા માટે એ આંતરિક જવાબદારી ગણાશે. તો આ થઈ એની ઇન્ટરનલ લાયબિલિટીઝ. એવી જ રીતે આપણે આગળ વાત કરીએ, ધંધા દ્વારા કોઈપણ ત્રાહિત પક્ષકાર પાસેથી ઉધાર ખરીદેલ માલ હોય, મિલકત હોય કે સેવા હોય તે અંગે જે ચૂકવવાપાત્ર રકમ છે અથવા તો ઉછીના લીધેલા નાણાં પરત કરવા માટેની વાત હોય તો એ જવાબદારી કેવી થશે? બાહ્ય જવાબદારી. જેમ કે અહીં છે, ભાવનાબહેન પાસેથી 50,000 3 વર્ષમાં પરત કરવાની શરતે ઉછીના લીધા. 2,000 રમણ પાસેથી ઉધાર ખરીદી કરી અને 1,000ની ભાડા ચૂકવવા માટેનું બાકી છે અને બાકીની અમુક રકમનું ફર્નિચર ખરીદ્યું છે. આ રકમો ક્યારે ચૂકવવાની છે? ભવિષ્યની અંદર. તો આ શું થયા? આ બધા પક્ષકારો છે એ ધંધા બહારના વ્યક્તિ થયા. તો ધંધા બહારના વ્યક્તિઓની જ્યારે વાત કરવામાં આવે તો એ કેવા પ્રકારની જવાબદારી થશે? બાહ્ય જવાબદારી. પણ જ્યારે ધંધાનો માલિક જ ધંધામાંથી કોઈ પણ રોકડની લેવડ દેવડ કરે છે ત્યારે એ જે જવાબદારી ઊભી થાય એ શું કહેવાય? આંતરિક જવાબદારી. એટલે કે ઇન શોર્ટ, સરળ શબ્દોમાં કહીએ તો ધંધાની અંદરના વ્યક્તિઓ માટે હોય તો આંતરિક જવાબદારી અને ધંધાની બહારના વ્યક્તિઓ માટે કોઈ પણ લેનદેન કરવામાં આવી છે તો એ કેવી થશે? બાહ્ય જવાબદારી. હવે સંબંધના આધારે આપણે વાત કરીએ તો આંતરિક જવાબદારી જે માલિક પ્રત્યે હોય છે અને બાહ્ય જવાબદારી એટલે કે ધંધા બહારના વ્યક્તિ એમના પ્રત્યેની જવાબદારી.
સેમ એઝ ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. તો કરંટ લાયબિલિટીઝ એન્ડ નોન કરંટ લાયબિલિટીઝ. તો એમાં પણ એ રીતનું જ હોય છે કે આંતરિક અને બાહ્ય જવાબદારી, જેમ આપણે વાત કરી કે જેની અંદર ધંધા અને બીજા અન્ય વ્યક્તિઓનો જે સંબંધ આધારે નક્કી કરવામાં આવે છે, તેવી જ રીતે ચાલુ અને બિનચાલુ જે જવાબદારી છે એ સમયના આધારે જ નક્કી કરવામાં આવે છે. કેવી રીતે? તો જે જવાબદારી ધંધાએ 1 વર્ષમાં ચૂકવવાની હોય, જે જવાબદારી ધંધાએ 1 વર્ષની અંદર ચૂકવવાની હોય તેને શું કહેવામાં આવે છે? ચાલુ જવાબદારી. હવે આ ચાલુ જવાબદારી છે એ ટૂંકા ગાળાની જવાબદારી પણ કહેવામાં આવે છે. કેમ? કેમ કે એ ફક્ત 1 વર્ષની અંદર એની ચૂકવણી કરી દેવાની હોય છે, એટલે એ કેવા પ્રકારની જવાબદારી થશે? ટૂંકા ગાળાની જવાબદારી. હવે એની અંદર ટૂંકા ગાળાની જવાબદારીમાં કેવા કેવા ટર્મ્સ આવશે? તો જેમ કે ઉધાર ખરીદેલો કોઈ માલ હોય, કોઈ ખર્ચા ચૂકવવાના બાકી હોય છે, ત્યાર પછી કોઈ ભાડું ચૂકવવાનું હોય, કોઈ ફર્નિચરની આપણે ઉધાર ખરીદી કરી દીધી હોય, તો આવા બધા જે ખર્ચા છે એ કેટલા વર્ષની અંદર ચૂકવવામાં આવશે? 1 વર્ષની અંદર. તો એ શું થયું? આપણું ચાલુ જવાબદારી. કેમ? કેમ કે એ જવાબદારી ટૂંકા ગાળા માટેની હશે એટલા માટે. તેવી જ રીતે આપણે વાત કરીએ બિનચાલુ જવાબદારી. હવે બિનચાલુ જવાબદારી એટલે શું? તો ધંધાને 1 કરતાં વધુ વર્ષ બાદ ચૂકવવાની હોય. એટલે 1 કરતાં વધુ વર્ષ બાદ જ્યારે આપણે ચૂકવણી કરશું તો એ જવાબદારી કેવી ઓળખાય? બિનચાલુ જવાબદારી. હવે બિનચાલુ જવાબદારીને કયા નામે ઓળખવામાં આવે છે? તો લાંબા ગાળાની જવાબદારી પણ કહી શકાય. ચાલુ જવાબદારીને કયા નામે ઓળખવામાં આવે છે? તો ટૂંકા ગાળાની જવાબદારી કહેવાય ને, એ 1 વર્ષની અંદર ચૂકવણી કરવાની હોય છે. જ્યારે બિનચાલુ જવાબદારી લાંબા ગાળાની જવાબદારી છે અને એ 1 વર્ષ કરતાં વધારે સમય પછી ચૂકવી શકાય છે, તેટલા માટે આપણે એને શું કહીશું? લાંબા ગાળાની જવાબદારી. હવે એની અંદર આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો લાંબા ગાળાની જવાબદારી કઈ કઈ ગણાશે? તો બેંક છે, લોન રિલેટેડ છે, ડિબેન્ચર. તો આવી બધી બાબતોનો સમાવેશ થશે બિનચાલુ જવાબદારીમાં. ઇન શોર્ટ, યાદ રાખવા જેટલું કેટલું છે તમારા માટે કે સમયના આધારે ધંધાની જવાબદારીની વાત કરીએ તો 2 પ્રકાર છે. ચાલુ જવાબદારી એટલે કે ટૂંકા ગાળાની જવાબદારી, જે 1 વર્ષ કરતાં ઓછા સમયની અંદર તેની ચૂકવણી કરવી પડે છે. અને બિનચાલુ જવાબદારી એટલે કે લાંબા ગાળાની જવાબદારી, જે 1 વર્ષ કરતાં વધુ સમયમાં ચૂકવવાની હોય છે. ત્યાર પછી આપણે વાત કરીશું મિલકતો વિશે. મિલકતો, અસેટ્સ. હવે જે મિલકત હોય છે ને એ ધંધાકીય એકમની અંદર અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે આપણે વાત કરી જવાબદારી, એ પણ ધંધાકીય વ્યવહારમાં અગત્યનો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. તેવી જ રીતે મિલકતો પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. જવાબદારી વિશે તો આપણે ચર્ચા કરી લીધી કે લાંબા ગાળાની ને ટૂંકા ગાળાની, એટલે કે ચાલુ અને બિનચાલુ જવાબદારી. તેવી જ રીતે આપણે જો મિલકતોની વાત કરીએ તો જ્યારે ધંધો શરૂ કરતી વખતે દ્વિનોંધી નામાત પદ્ધતિમાં આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ તો એમાં આપણે શું કરીએ છીએ? એક બાજુ જવાબદારી નોંધીએ છીએ. જ્યારે કોઈ પણ હિસાબો કરીશું તો 2 પાર્ટમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. તો એક બાજુ આપણે જવાબદારીની નોંધ કરતા હોઈએ છીએ, જ્યારે બીજી બાજુ આપણે મિલકતોની નોંધ કરીએ છીએ. તો આ જે વર્ગીકરણ કરવામાં આવે છે મિલકતોનું, એના પણ 2 પ્રકારો હોય છે. કયા? મિલકતોના 3 પ્રકારો હોય છે. કયા? તો બિનચાલુ મિલકત, ચાલુ મિલકતો અને ત્રીજીનો સમાવેશ થાય છે અવાસ્તવિક મિલકતોની અંદર. મિલકતોની અંદર 3 ભાગ આવે છે: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. સૌથી પહેલાં વાત કરીએ બિનચાલુ મિલકતની. હવે બિનચાલુ મિલકત એટલે શું? તો બિનચાલુ મિલકતો જે છે એની ઓળખ સમયના આધારે નક્કી થાય છે. બિનચાલુ જવાબદારીની જેમ આપણે વાત કરી, સેમ એવી જ રીતે બિનચાલુ મિલકતો જે હોય છે એ પણ 1 વર્ષથી વધુ સમયગાળાની હોય છે અને તેથી જ તેને લાંબા ગાળાની મિલકત અથવા તો સ્થિર મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે બિનચાલુ જવાબદારીની વાત કરી હતી તે કેવા પ્રકારની હતી? લાંબા ગાળાની, જે 1 વર્ષ કરતાં વધારે હોય. તેવી જ રીતે બિનચાલુ મિલકત પણ લાંબા ગાળાની હોય છે, 1 વર્ષથી વધુ સમયગાળા માટેની હોય છે, જેને આપણે લાંબા ગાળાની કે સ્થિર મિલકત પણ કહીએ છીએ. હવે બિનચાલુ મિલકતમાં કેવા કેવા પ્રકારની મિલકતોનો સમાવેશ થશે? તો જમીન છે, મકાન છે,
પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી, ફ્રેન્ચાઇઝીસ. તો આવી જે મિલકતો છે એનો સમાવેશ કરવામાં આવે છે બિનચાલુ મિલકતની અંદર. તો આ બધી જે મિલકતો છે એનું આયુષ્ય કેટલું હોય છે? 1 વર્ષ કરતાં વધારે. એટલા માટે એનો સમાવેશ બિનચાલુ મિલકતની અંદર કરવામાં આવે છે. હવે આ મિલકતની વાત કરીએ તો એના 2 પ્રકારો પડે છે, દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. હવે દ્રશ્ય મિલકત એટલે કેવી મિલકતો? તો ટેન્જિબલ એસેટ્સ. અને અદ્રશ્ય મિલકત એટલે કે ઇનટેન્જિબલ એસેટ્સ. તો સૌથી પહેલાં તો દ્રશ્ય મિલકતોની વાત કરવામાં આવે તો દ્રશ્ય મિલકતો એટલે કેવી કે જેનું ભૌતિક અસ્તિત્વ હોય, જે મિલકતો જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, એવી દરેક મિલકતોને આપણે શું કહીશું? દ્રશ્ય મિલકતો. હવે દ્રશ્ય મિલકત એટલે કે ટેન્જિબલ એસેટ્સની અંદર કઈ એસેટ્સનો સમાવેશ કરવામાં આવે છે? તો જમીન, જેનું અસ્તિત્વ પણ છે, આપણે મિલકતને જોઈ પણ શકીએ છીએ અને સ્પર્શ પણ કરી શકીએ છીએ. તેવી જ રીતે મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, આ બધી જે મિલકતો છે એ કેવા પ્રકારની થશે? દ્રશ્ય એટલે કે ટેન્જિબલ એસેટ્સ. તેવી જ રીતે વાત કરીએ અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતોમાં કેવી સમાવેશ થશે કે જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, જેને આપણે જોઈ પણ નથી શકતા કે સ્પર્શી પણ નથી શકતા, તેવી મિલકતોને કેવી કહેશું? ઇનટેન્જિબલ એટલે કે અદ્રશ્ય મિલકતો. જેમ કે પાઘડી છે, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ્સ છે, પેટન્ટ છે. તો આ બધી જે મિલકતો છે એનું કોઈ ભૌગોલિક અસ્તિત્વ નથી. હા, મૂલ્ય છે પણ એનું કોઈ અસ્તિત્વ નથી, આપણે જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી. તો આ મિલકતોને કઈ મિલકતો કહીશું આપણે? અદ્રશ્ય મિલકતો. ત્યાર પછી આપણે વાત કરીએ ચાલુ મિલકતોની અંદર. તો ચાલુ મિલકત એટલે કે કરંટ એસેટ્સ. હવે ચાલુ મિલકત એટલે કરંટ એસેટ્સ એટલે કે એવા પ્રકારની મિલકતો કે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમયનો હોય. આ જે મિલકતો છે એનું રોકડમાં રૂપાંતર થઈ શકે. અને કેવા પ્રકારની મિલકતોનો સમાવેશ થાય? તો જેમ કે રોકડ શિલ્લક છે, બેંક શિલ્લક છે, દેવાદાર છે, લેણી હુંડી, કાચો માલનો જે સ્ટોક હોય છે. તો આવી બધી જે મિલકતો છે એનો સમાવેશ શેમાં થશે? ચાલુ મિલકતની અંદર. હવે બીજી એક વસ્તુ એ જોવાની છે કે ધંધા કે વેપારીની જે વસ્તુઓનો માલ હોય છે એના માટે કેવી, તો વ્યવહારની અંદર કેવી રીતે એ ખર્ચો ગણાશે અને કેવી રીતે એ માલ ગણાશે. તો એક એક્ઝામ્પલ લઈએ કે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું જ છે કે અનાજના વેપારી માટે અનાજ જે છે એ માલ કહેવાય. તો કેવી રીતે? તો જ્યારે અનાજનો જે વેપારી છે, માની લો એ નામનો વ્યક્તિ છે, આ વેપારી જ્યારે કોઈ એક મંડળીમાં અનાજ ખરીદવા જશે, હવે એ અનાજનો વેપારી છે અને અનાજ ખરીદવા જાય છે, તો એના માટે અનાજ શું થશે? માલ થશે. એ જે પણ અનાજ ખરીદી લાવશે એ ખેડૂત માટે એ અનાજ માલ તરીકે ગણાય છે. પણ હવે અહીંયા ખેડૂતની બદલે જો ગ્રાહક વાપરીએ આપણે, ગ્રાહક મતલબ કે જો આપણી જ વાત કરવામાં આવે કે આપણે એ ખેડૂત જોડેથી આપણે અનાજ લઈશું, તો આપણા માટે શું એ અનાજ માલ ગણાશે કે આપણા માટે એ ખર્ચો ગણાય? ઓબ્વિયસલી આપણી માટે એ ખર્ચો ગણાશે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ, જેમ કે વાત કરીએ સ્ટેશનરીની. હવે કોઈ શોપ છે સ્ટેશનરીની, એ નામનો કોઈ વ્યક્તિ છે, કોઈ એક દુકાનમાં જાય છે સ્ટેશનરી લેવા માટે. જેમ કે બોલપેન લેવા ગયો તો એક પેન એને લીધી અને એનું જે પણ કિંમત હતી એને ચૂકવી દીધી. તો એ વ્યક્તિએ સ્ટેશનરીમાંથી જે બોલપેન ખરીદી એ એના માટે શું થશે? ખર્ચો થશે. પણ જો સ્ટેશનરી શોપનો જે ઓનર છે, એ સ્ટેશનરી શોપનો જે માલિક હશે, એ જો બોલપેનોને જથ્થામાં ખરીદી કરી લાવશે તો એ ખરીદી માલિક માટે શું થશે? માલ. ક્લિયર થાય છે તમને કોન્સેપ્ટ કે માલ અને ખર્ચામાં શું ફરક છે? જ્યારે કોઈ પણ સ્ટેશનરીનો માલિક પોતાની દુકાન માટે કોઈ પણ સ્ટેશનરી લાવે છે તો એ સ્ટેશનરીના માલિક માટે શું કહેવાય છે?
માલ કહેવાશે. પણ જ્યારે કોઈ વ્યક્તિ સ્ટેશનરીમાંથી કોઈ બોલપેનની ખરીદી કરે છે તો એના માટે એ શું થશે? ખર્ચો. ક્લિયર છે? જ્યારે સ્ટેશનરીનો માલિક છે એ પોતાની દુકાન માટે જે સ્ટેશનરી લાવે છે એ માલ કહેવાય છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ સ્ટેશનરીમાંથી કોઈ વસ્તુનો ખર્ચ કરશે તો એનો આપણે ઉલ્લેખ ખર્ચ તરીકે ગણીએ છીએ. તો ક્લિયર થયા તમને કોન્સેપ્ટ? પોતાનો જે વસ્તુ હોય કે પોતાની જ દુકાન હોય ને પોતાની દુકાન માટે આપણે કોઈ વસ્તુ લાવતા હોઈએ તો એ છે માલ. પણ આપણે કોઈ એવી દુકાન નથી ને આપણે કોઈ એવી વસ્તુ લાવીએ છીએ આપણા ડેલી યુઝ માટે, તો એ વસ્તુ શું થાય? ખર્ચો. આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે આ કોન્સેપ્ટ. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રવાહી મિલકતો. હવે પ્રવાહી મિલકતો એટલે કે લિક્વિડ એસેટ્સ. તો પ્રવાહી મિલકતો એટલે કેવી કે જે આપણે ચાલુ મિલકતો જોઈ, રોકડ શિલ્લક, બેંક શિલ્લક છે, દેવાદાર, લેણી હુંડી, સ્ટોક, તો એની અંદરથી બસ ફક્ત સ્ટોકને બાદ કરવામાં આવે છે. એટલે કે સ્ટોક સિવાયની જેટલી પણ ચાલુ મિલકતો હોય છે તેને આપણે શું કહીશું? લિક્વિડ એસેટ્સ એટલે કે પ્રવાહી મિલકત. જે પણ ચાલુ મિલકતો હતી જેમ કે દેવાદાર, લેણી હુંડી, એમાંથી એટલે કે ચાલુ મિલકતમાંથી સ્ટોક માઇનસ કરીશું એટલે કે સ્ટોક સિવાયની બધી ચાલુ મિલકતોને આપણે શું કહીએ છીએ? પ્રવાહી મિલકતો. ત્યાર પછી વાસ્તવિક મિલકત એટલે કે રિયલ એસેટ્સ. તો વાસ્તવિક મિલકત એટલે કે નામ પરથી જ આઈડિયા આવી જાય કે જેનું ખરેખર વાસ્તવમાં મૂલ્ય છે. તો આ મિલકતો જે હોય છે ને એની બજાર કિંમતની ઉપજ મૂલ્ય હોય છે. એનો અર્થ શું થયો કે આ જે મિલકતો હોય છે એનું રોકડની અંદર એનું રૂપાંતર કરી શકાય છે. હવે વાસ્તવિક મિલકતોમાં કેવી કેવી મિલકતોનો સમાવેશ કરવામાં આવશે? તો દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત, ચાલુ મિલકત, આવી દરેક મિલકતોનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે. ઇન શોર્ટ, વાસ્તવિક મિલકત એટલે કે મિલકતોના વેચાણથી જો કોઈ પણ નાણાંનું ઉપાર્જન થાય તેને આપણે શું કહીશું? વાસ્તવિક મિલકતો. એટલે કે મિલકતનું વેચાણ કરવાથી રોકડ પ્રાપ્ત થતી હોય તેવી દરેક મિલકતને આપણે કહીએ છીએ રિયલ એસેટ્સ. ત્યાર પછી આપણે વાત કરીએ અવાસ્તવિક મિલકતો. હવે અવાસ્તવિક મિલકતો એ શું છે? તો આવી જે મિલકતો હોય છે એ એનું ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. એનું કોઈ ભૌતિક સ્વરૂપ હોતું નથી. આ મિલકતોની જે ઉપજ છે એનું જે મૂલ્ય હોય છે એ કેટલું હોય છે? શૂન્ય. બીજું, આ પ્રકારની જે મિલકત હોય છે એનું રોકડમાં રૂપાંતર પણ થઈ શકતું નથી. તો આવી જે મિલકતો હોય છે એને શું કરવામાં આવે છે? તો અમુક વર્ષોની અંદર જ્યારે આ માંડી વાળવાની હોય છે એવી રીતે આ મિલકતને દર્શાવવામાં આવે છે. શેના રીતે? ખર્ચ તરીકે આ મિલકતો દર વર્ષે નોંધવામાં આવે છે. જેમ કે શેર છે, ડિબેન્ચર છે, ડિબેન્ચર બહાર પાડવા માટેનો ખર્ચ છે, ત્યાર પછી વટાવ, પ્રાથમિક ખર્ચા. તો આવા બધા જે ખર્ચાઓ છે એની કોઈ ઉપજ નથી, કોઈ ઇન્કમ નથી, એની વેલ્યુ 0 છે, તો એવી મિલકતોને આપણે શું કહીએ છીએ? અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતોને પણ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અવાસ્તવિક મિલકતને પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા તો મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી ટર્મ્સ છે આવકો એટલે કે રેસિપ્ટ્સ. હવે આવકોની જો વાત કરવામાં આવે તો ધંધાની અંદર જેટલા પણ વ્યવહારો કરવામાં આવે છે તો એની અંદર એના પરિણામ સ્વરૂપે કેટલાક નાણાં મળે છે જેને શું કહેવામાં આવે છે? આવક. હવે આ જે આવક છે એની અંદર પણ બે પ્રકારો હોય છે કે એક વર્ષ દરમિયાન નિયમિત મળતી આવકો હોય છે અને બીજી જે હોય છે એ વર્ષ દરમિયાન નિયમિત ન મળતી આવકો હોય છે. એટલે કે એક આવકો એવી ફિક્સ હોય છે કે જે દરેક વર્ષે મળતી રહેશે અને અમુક આવક એવી પણ હોય છે કે જે દર વર્ષે આપણને ના પણ મળે. તો હવે આની અંદર કેવી કેવી આવકો આવે કે જેમ કે વર્ષ દરમિયાન નિયમિત કેવી આવકો મળે? તો કોઈ પણ ભાડું હોય, કોઈને કોઈ જમીન કે કોઈ પણ રહેવા માટે ઘર કે એવું કંઈ આપ્યું હોય તો એનું જે ભાડું છે આપણને દર વર્ષે મળશે, દર મહિને કરીને, કાં તો પછી એ વર્ષે આપશે. તો આ શું થઈ? આપણી નિયમિત મળતી આવકો. પણ માની લો કે આપણે કોઈ પણ જમીનનું વેચાણ કર્યું કે કોઈ મિલકત વેચી દીધી તો એના ઉપર જે મૂલ્ય જે છે એટલે કે જે આવક થશે એ ફક્ત એક જ વાર થશે.
આપણે જમીન હોય કે ઘર હોય કે ફેક્ટરી હોય, રોજ તો વેચવાના નથી ને. હશે તો આપણે એકવાર જ વેચી શકીશું. એના પાછળ આવક પણ એક જ વાર જનરેટ થવાની છે. તો આને આપણે કહીશું કે વર્ષ દરમિયાન નિયમિત ન મળતી આવકો. તો એની અંદર પણ બે હોય છે, જેમ કે નિયમિત આવકો છે, મહેસૂલી આવકો છે. હવે કેવી આવકો કે જેનું નિયમિત સ્વરૂપમાં કોઈ મૂડી આવક ગણાઈ પણ શકાય અને ના પણ ગણાઈ શકાય. તો હવે આ જે આવકનો કોન્સેપ્ટ છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર્સની અંદર જોઈશું. કે આપણે એટલું તો જોયું કે વર્ષ દરમિયાન મળતી આવકો છે અને વર્ષ દરમિયાન ના મળતી આવકો પણ હોય છે. પણ એની અંદર પણ એના પ્રકાર હોય છે, જેમ કે નિયમિત આવક અને મહેસૂલી આવક. તો એના જે પણ ટર્મ્સ છે, એના જે કોન્સેપ્ટ છે એ આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરીશું. આઈ હોપ કે અત્યારે આપણે મિલકતોના આવકને લઈને, મૂડી, ઉપાડ અને જવાબદારીને લઈને જેટલા પણ કોન્સેપ્ટ કર્યા છે એ તમને ક્લિયર થયા હશે. નથી સમજ આવ્યા તો તમે વિડીયોને 2 વાર રિવાઇઝ કરો, પોતાની ઓન નોટ્સ બનાવો અને જે પણ બેઝિક કોન્સેપ્ટ છે એને તમારી પોતાની નોટબુકમાં લખી દેજો. જેથી થશે શું, લખેલું હંમેશા યાદ પણ રહેશે અને તમને જે કોઈ પણ નાના નાના ડાઉટ્સ હશે એ પણ ત્યારે ક્લિયર થઈ જશે. અહીંયા જ આપણે આજનો લેક્ચર પૂરું કરીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ. થેન્ક યુ સો મચ.